નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। જય શ્રી રામ। આગામી 22મી તારીખના રોજ શ્રી અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પુનઃ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહી છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન મુજબ વોર્ડ નંબર 19 વિસ્તારના નાગરિકો પોતાના ઘરે દીપ જ્યોતિ પ્રગટાવી ભગવાનના આગમનને વધાવે એ હેતુથી વોર્ડ નંબર 19ના મ્યુનિસિપલ કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા શ્રી રામ યુવક મંડળ 51,000 દીપકનું વિતરણ કર્યું હતું। વડોદરામાં સી ટીમની પીસીઆર વેનમાં મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા અનાર્મ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો। ઉત્તરાયણના દિવસે જેપી રોડ પોલીસ સ્ટેશન સી ટીમને ફાળવેલ મોબાઈલ વાનમાં અનામ હેડ કોન્સ્ટેબલ તેના 2 મિત્રો સાથે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો। આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ડીસીબી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે અનાર્મ હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા માલવ પરસોત્તમ કહાર ઉંમર વર્ષ 33 રહેઠાણ ભોયવાડ ફતેપુરા કિશોર પહેલવાની ગલીમાં વડોદરા સાકીર કાદરભાઈ મણિયાર ઉંમર વર્ષ 35 રહેઠાણ આરફીન નગર તાંદલજા વડોદરા સામે પ્રોવિશનનો ગુનો નોંધાયો છે, જે પૈકી નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, જેથી તેમને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટે ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવા સેવા સેતુ 9મા તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ અને બીપીની ચકાસણી, ઘરેલું નવા વીજ જોડાણ માટે અરજીઓ, આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, મામલતદાર ધનવાની મંજુબેન માકડિયા, પીએસઆઈ ભટ્ટ સાહેબ સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજરોજ 17/1/2024ના ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો આયોજન ભગવતસિંહજી કન્યા શાળા ખાતે સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવેલ છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓ નો સ્ટાફ હાજર રહી સરકારની 56 પ્રકારની સેવાઓ ઓન ધ સ્પોટ અરજદારોને લાભ મળે તે માટે તમામ કચેરીનો સ્ટાફ અને અધિકારીગણ હાજર રહેલ છે અને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રી, પીએસઆઈ સાહેબશ્રી અને વિવિધ કર્મચારી અને અધિકારીગણની હાજરીમાં આ સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવેલ છે।
ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ અનુસંધાને પાણીબારથી પાનવડ સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ। રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22મી જાન્યુઆરીએ કરવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત દેશભરમાં રામ ભક્તો ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ રામ ભક્તો સાથે મળીને એક વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું હતું। આ રેલીના તમામ ભક્તોએ રેલીમાં જોડાઈ ભવ્ય મહોત્સવના સાક્ષી બનવા માટે તૈયાર છે। પાવી જેતપુર વિધાનસભાના પાણીબાર રામટેકરીથી લઈને પાનવડના પંચપાંડેશ્વર મહાદેવ મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે। એવામાં પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્યએ પણ તેમનો જુસ્સો બતાવવા રેલીનું આયોજન કર્યું હતું। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ખૂણે ખૂણે દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધારાસભ્યના નિવાસ સ્થાનેથી બાઇકમાં કાર્યકર્તાઓ નીકળી અને રસ્તામાં અન્ય જગ્યાએથી ઠેર ઠેર લોકો આ રેલીમાં સ્વેચ્છાએ જોડાયા હતા। આ બાઇક રેલીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો। હવે લઈએ એક નાનકડો વિરામ।
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દલિત અત્યાચાર બંધ કરો, બંધ કરો. तख्त बदल दो, ताज बदल दो, बेईमानों का राज बदल दो. जो सरकार निकम्मी है. ધોરાજી તાલુકાના જમનાવાડ ગામના દલિત મહિલાની એટ્રોસિટીની ફરિયાદમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવા માટે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું. તારીખ 8/1/2024ના રોજ જમનાવાડના ગામના દલિત મહિલા પારુલબેન રાઠોડ તેમના સાથે ધોરાજીથી જમનાવડ પોતાના ઇકો કાર સાથે આવી રહ્યા હતા ત્યારે બે વ્યક્તિ નામજોગ અને અન્ય 20 જેટલા લોકોએ હુમલો કરી અને છેડતી કરી અપમાનજનક બોલીને હુમલો કરી. આ બનાવને લઈને મહિલાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પીએસઆઈ રાખોલિયા પાસે ફરિયાદ દાખલ કરવામાં આવી, પણ 2 દિવસ મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે ધક્કા ખાવા પડ્યા હતા. બાદ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ત્યારબાદ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ ફરિયાદ દાખલ કર્યા બાદ પણ હજુ સુધી આરોપીને પકડવામાં આવ્યા નથી અને આ બનાવને લઈને આહિર સમાજ તથા ભરવાડ સમાજની જમનાવડ ગામમાં મીટિંગ બોલાવીને આ ફરિયાદ ખોટી છે ત્યારબાદ વયમનુષ્ય ઊભું કરી ત્યારે આજરોજ ધોરાજી પ્રાંત કચેરીએ દલિત સમાજનો આખો એકઠો થયેલ અને આ દલિત મહિલાની ફરિયાદ અનુસાર આ બનાવમાં જમનાવડ ગામમાં જે લોકો દલિત સમાજની મહિલાની ફરિયાદને ન્યાય તાત્કાલિક મળે અને દલિત સમાજની બહેન ઉપર હુમલો કરનાર વ્યક્તિઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડકમાં કડક સજા થાય તેની માંગણી અનુસંધાને આ દલિત સમાજ એકઠો થઈ ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અને જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ દલિત સમાજ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપી ગઈ તારીખ 8ના રોજ જમનાવડ ગામના અમારા દલિત મહિલા પારુલબેન રાઠોડ ઉપર થયેલ હુમલાની વિરુદ્ધમાં અને એની થયેલ છેડતીની વિરુદ્ધમાં 2 દિવસ સુધી પોલીસે ફરિયાદ ના લીધી. ત્રીજા દિવસે ગુનો દાખલ થયા પછી ગામના સરપંચ દ્વારા ગામના આહિર સમાજ અને ભરવાડ સમાજને ઉશ્કેરી દલિત સમાજ વિરોધી વાતાવરણ ઊભું કરી પ્રાંત અધિકારી સાહેબને ખોટી રજૂઆત કરી કે દલિત લોકોએ ખોટી ફરિયાદ કરી છે એની વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપ્યું છે. અમારી માગણી છે કે તાત્કાલિક આરોપીઓને અટક કરવામાં આવે અને નમૂનારૂપ કાર્યવાહી કરવામાં આવે, અન્યથા સોમવારે અમારા સમાજ દ્વારા સમસ્ત ધોરાજીને બંધ રાખવામાં આવશે. યોગેશભાઈ ભાષા, સામાજિક અગ્રણી, ધોરાજી. ગઈ તારીખ 8ના રોજ જમનાવડ ગામે અનુસૂચિત જાતિની દીકરી ઉપર જે હિચકારો હુમલો અને છેડતી જેવો બનાવ બન્યો હતો, આ બનાવની વિરુદ્ધમાં પોલીસે જે કાર્યવાહી કરવામાં ઢીલ રાખી હતી અને સાથે સાથે ગામના સરપંચ દ્વારા લોકોને ઉશ્કેરણી અનુસૂચિત જાતિના લોકોની સામે સામે આવી જાય એવો પ્રયત્ન કર્યો છે, જેના વિરુદ્ધમાં આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જો આવેદનપત્ર આપ્યા પછી પણ પોલીસની કાર્યવાહીમાં ઢીલ રહેશે અને જવાબદારો વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ધોરાજી બંધ આપવાનું એલાન આપશું. છતાં પણ જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો જરૂર પડે જે સમય હશે એ પ્રમાણેના એકદમ જલદ કાર્યક્રમો આપવા માટે પણ તૈયાર રહીશું. તમારું નામ? મારું નામ રાઠોડ પારુલ મુકેશભાઈ. હું ગામ જમનાવડમાં રહું છું. રાતે 8 તારીખના રાતે મારી સાથે આ બનાવ બનેલો છે. જ્યારે આ બનાવ બનેલો ત્યારે મેં પોલીસને ફરિયાદ કરેલી હતી. 11:28 મેં પોલીસ સ્ટેશને મેં કોલ કરેલો કે મારે આવી રીતના પ્રોબ્લેમ થઈ છે તો તમે લોકો આવો. તો એ લોકો આશરે 1 વાગે આવ્યા. તો 1.5 કલાકની અંદર મારી સાથે ગમે તે બની શકતું હતું ને. એ લોકોએ મારી છેડતી કરી, મારો હાથ પકડો, મારો કોલર પકડો. પછી આગળ જતા એ લોકો મારામારીએ ઉતરી આવ્યા. એની પાસે હથિયારો પણ હતા. કઈ જગ્યાએ બેન બન્યું હતું બનાવ? જમનાવડ.
અને હું પોલીસ સ્ટેશને હું ગઈ, પહેલા દિવસે હું ગઈ તો પોલીસ સ્ટેશનેથી મને એવું કીધું કે તમારે પહેલાં અરજી દેવી પડે, પછી તમે લોકો કેસ કરી શકો. ત્યાર પછી મને 2 દિવસ સતત હેરાન કરી. 2 દિવસ હેરાન કરી, એમાં મારી નાની છોકરી બીમાર પડી ગઈ. કદાચ મારી છોકરીને ઇનકેસ કાંઈ થયું હોય તો કોણ જવાબદાર રહે? ત્યાર પછી તો પણ પીએસઆઈ રાખોલિયા સાહેબ છે એ ખુદ એમ કહેતા હતા કે તમે જેમ કહો ને એમ હું ના લખું, કે અમે જેમ કહીએ ને એમ તમે લખો, કે એમ ના હાલે, કે તમારે ભલે આ બનાવ બનેલો હોય પણ આમાં કે તમે ફોટા પડો ને આમ થાય ને. એટલે મેં એમ કીધું કે જે બનાવ બનેલો છે એ જ મારે લખવાનો હોય તો એને મને ના પાડી ચોખી કે ના હું તમારો કેસ નહીં લઈ. મેં કીધું તો કાંઈ વાંધો નહીં. પછી આગળ અમે ડીવાયએસપી એસપીને ફોન કર્યો. ત્યાર પછી એ લોકોએ મારી ફરિયાદ લીધી. તમારી માંગણી શું છે? મારી માંગણી એ જ છે કે મને ન્યાય આપો. બેન, તમારે જાનનું જોખમ છે, શું કહેશો? મારા જાનનું જોખમ છે જ અત્યારે. હું આજ 5 દિવસ ત્યાં હું જમનાવડમાં ગઈ નથી અને એ લોકો વારંવાર અમારી જ્ઞાતિ ઉપર આવા એટેક કરે છે. તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળ આજ શું તો હું કરવાનું? છું, મારી ઉપર આમ છું, કાલ મારી બેબી છે, મારી બેબી ઉપર આમ થાય તો એની જવાબદારી કોણ લેશે? બેન, તમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આગળ શું પગલાં લેશો? આગળ અમે આકરા પગલાં લેશું. नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, अरे बंद करो भाई, बंद करो, अत्याचार बंद करो, अरे नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, अरे जो सरकार निकम्मी है वो सरकार बदलनी है, अरे तख्त बदल दो, ताज बदल दो, बेईमानों का राज बदल दो, अरे तख्त न्याय आपो, न्याय आपो, न्याय आपो, अमर शक्ति न्याय आपो, अमर शक्ति न्याय आपो, अनुसूचित जाति पर न्याय आपो। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, बोलो बोलो जय भीम, जय भीम, जय भीम, अब अन्याय हम नहीं सहन करेंगे, अब अन्याय हम नहीं सहन करेंगे, अब अन्याय नहीं सहन करेंगे, अब अन्याय नहीं सहन करेंगे, लड़ेंगे, 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 जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, अरे हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। વિકાસશીલ ગુજરાતમાં સુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંકુલ આરોગ્ય સારવાર માગી રહ્યું છે. તાલુકાની જિલ્લાના અધિકારીઓએ નેતાઓએ પણ વિવિધ કાર્યક્રમો અંતર્ગત સુકલતીર્થની અનેકવાર મુલાકાતો લીધી છે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કેવો વહીવટ ચાલે છે તે જોવાની તસદીક કેમ લીધી નથી. દારૂની બોટલ, દવાઓ તેમજ વેસ્ટ સામગ્રી પણ સંકુલમાં ખુલ્લામાં પડી રહી છે, ત્યારે કોઈ બાળક તેને ઉપયોગ કરે તે માટે સલામતીના કોઈ ઉચિત પગલાં પણ લેવાયા નથી. 1998-99માં જે સંકુલ અંકલેશ્વરના ખરોડમાં જતું રહ્યું હતું તે સંકુલ માટે તત્કાલીન ધારાસભ્ય બિપિનભાઈ શાહના પ્રયાસોથી તાત્કાલિક સરપંચ સુરેન્દ્રસિંહ પરમાર અને તત્કાલીન તાલુકા પંચાયત સદસ્ય રોહિત નિઝામા તેમજ જાગૃત નાગરિક હિતેશ પટેલ, કમલેશ જોશી દ્વારા તત્કાલીન આરોગ્ય મંત્રી અશોક ભટ્ટનો સંપર્ક કરી રજૂઆત કરતા તે પરત મળેલું છે, પરંતુ આજે તે પ્રાથમિક આરોગ્ય પોતે તેની તબીબી સારવાર માગે છે. સામાન્ય નાગરિકોએ ગામના ફેમિલી તેમજ ખાનગી ડૉક્ટર તેમજ ભરૂચની વાટ પકડવી પડે છે. કેવી કમનસીબી! પ્રેક્ટિસ કરનાર તબીબો પાસે સારવાર લેવા કે ભરૂચની વાત પકડવા મજબૂર થવું પડે, કેવી કમનસીબી! હાલમાં નર્મદામાં આવેલા પૂરમાં કેટલાય રેકોર્ડ્સ તેમજ તબીબી સારવારના સાધનો પણ ખોટકાઈ ગયેલા હોય તેમાં મોટેનો પણ જવાબદાર તબીબી તરફથી કે જવાબદાર જિલ્લા અધિકારી તરફથી મુલાકાત લઈ કોઈ પ્રબંધ કરવામાં આવેલ નથી કે તેવી સાધના માટેની તજવીજ કરાઈ નથી કે દર્દીઓને પ્રાથમિક સારવાર તોય મળી રહે.
પાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પાનવડ પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તારીખ 14/1/2024 થી તારીખ 22/1/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જનાંદોલન રૂપે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. કવાડ તાલુકાના પાનવડમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ સફાઈ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું. આમ વિવિધ ધાર્મિક સ્થળો આ અઠવાડિયા દરમિયાન હજુ પણ ઘનિષ્ઠ સાફ સફાઈ કરવામાં આવનાર છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.